સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ. અમને ચારે દિશામાંથી હંમેશા કલ્યાણકારક વિચારો પ્રાપ્ત થાવ. તન્મે મનઃ શિવ સંકલ્પમ અસ્તુ. તે મારું મન હંમેશા શુભ સંકલ્પવાળું બનો. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અર્થાત કેસીજી, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી અને બાયસેગ સંધાનના માધ્યમથી દૂર સુદૂર સુધી નિહાળી રહેલા આપ સૌ સંસ્કૃત અનુરાગીઓને હું વંદન કરું છું. મિત્રો, આજનો અમારો વિષય છે શતપથ બ્રાહ્મણમાં સુકન્યા આખ્યાન. આપ સૌ જાણો છો કે કેસીજીનો જે સિમ્બોલ છે એમાં એક વેદ વાક્ય આવે છે, આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ. એની સાથોસાથ એક દીવાનું નિશાન છે, દીપકનું નિશાન. આ દીવો છે એ પ્રકાશનું પ્રતીક છે અને પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે. વેદને પણ જ્ઞાન કહેવાય છે. વેદ એટલે પવિત્ર જ્ઞાન. એ દીપ જ્યોતિ વિશે કહેવાયું છે, દીપ જ્યોતિ પરમ બ્રહ્મ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. અમારે અમરેલીના કવિ શ્રી રમેશ પારેખ દીવા વિશે કહે છે કે હે દીવા તને પ્રણામ, હે દીવા તને પ્રણામ, અંધારામાં કરતો તું તો સૂર્યચંદ્રનું કામ. મિત્રો, અમારા આ વિષયને વર્ણવવાની સરળતા ખાતર અમે 6 વિભાગમાં વિભાજિત કર્યો છે. એ 6 વિષયો આપની સામે અમે રજૂ કરશું અને ક્રમશઃ એ રીતે આપણે આજનો આ જે વિષય છે અમારો શતપથ બ્રાહ્મણમાં સુકન્યા આખ્યાન, એની ચર્ચા કરવાની છે. એમાં પ્રથમ છે વૈદિક સાહિત્ય અને બ્રાહ્મણ ગ્રંથો. બીજું છે શતપથ બ્રાહ્મણ પરિચય અને મહત્વ. ત્રીજો મુદ્દો છે આખ્યાન શબ્દ અને વૈદિક આખ્યાન સાહિત્ય. ચોથી વાત કરીશું આપણે સુકન્યા આખ્યાન 4.1.5 કથાસાર અને વિષય વસ્તુ. પાંચમું છે સુકન્યા આખ્યાનની પરવર્તી સાહિત્ય ઉપર અસર. અને છઠ્ઠું છે સુકન્યા આખ્યાન સમીક્ષા. તો આ રીતે આપણે ચર્ચા કરવાના છીએ. વેદો અખિલો ધર્મ મૂલમ. વેદ એ પવિત્ર જ્ઞાન, પવિત્ર વિદ્યા. એના આદ્ય ઋષિ મુનિઓએ જે જ્ઞાન આપણી સામે મૂક્યું છે. જયંતી તે સુકૃતિનઃ રસસિદ્ધાઃ કવિશ્વરાઃ, નાસ્તિ યેષામ યશઃ કાયે જરા મરણજમ ભયમ. વેદ શબ્દને જુદા જુદા ધાતુથી નિષ્પન્ન થતો બતાવવામાં આવ્યો છે. રાજકોટથી મોરબી જતાં ટંકારા નામનું એક ગામ આવે, ત્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતી થયા. એમણે ઋક ભાષ્ય ભૂમિકામાં 4 ગણના ધાતુથી વેદ શબ્દને નિષ્પન્ન થતો બતાવ્યો છે. એ આપણે સહેજ સ્લાઇડમાં જોઈએ. સ્વયં વૈદિક સંહિતાઓમાં વેદ શબ્દ આદિ ઉદ્દાત અને અંતોદ્દાત એમ 2 પ્રકારે મળે છે. વેદ શબ્દની 4 ગણના વિદ ધાતુમાંથી વ્યુત્પત્તિ દર્શાવવામાં આવી છે. વિદ જ્ઞાને બીજો ગણ પરસ્મય પદ, વિદ સત્તાયામ ચોથો ગણ આત્મનેપદ, વિદ લાભે છઠ્ઠો ગણ ઉભયપદી, વિદ વિચારણે 7મો ગણ. અને આ રીતે વિદંતી, જાનંતી, વિદ્યંતે ભવંતી, વિંદંતી અથવા વિંદંતે લભંતે, વિંદંતી વિચારયંતી સર્વે મનુષ્યાઃ, સર્વાઃ સત્યવિદ્યા
યૈહિ એષુ વા તથા વિદ્વાંસંશ્ચ ભવંતિ તે વેદાહ. આના વિશે પંડિત ભગવદત્ત શર્માનું એક પુસ્તક જિજ્ઞાસુએ ખાસ જોવા જેવું છે. વૈદિક વાંગ્મય કા ઇતિહાસ, પૃષ્ઠ 140થી એમણે આ સુંદર રજૂઆત કરી છે. મિત્રો, વૈદિક સાહિત્યમાં કોનો સમાવેશ કરવો એની થોડીક આછી રૂપરેખા આપણે જોઈ લઈએ. 4 વેદ, એમાં સૌથી પહેલો ઋગ્વેદ. આ ઋગ્વેદમાં 10 મંડળ, 1028 સૂક્ત, 10,552 મંત્ર, 3,97,265 શબ્દો આવેલા છે. ત્યાર પછી સામવેદ, યજુર્વેદ, અથર્વવેદની બધી વાતો આપ જાણો છો. વેદના જે યજ્ઞપરક મંત્રો છે, યજ્ઞ ક્રિયાપરક જે મંત્રો છે, એનું વિસ્તારપૂર્વક નિરૂપણ કરનારું શાસ્ત્ર એટલે આપણું આ બ્રાહ્મણ ગ્રંથોનું શાસ્ત્ર, જેને બ્રાહ્મણ ગ્રંથો કહેવાય છે. વેદને ભણતા કે ભણાવતા પહેલાં શૌનક નામના એક ઋષિ થયા, જેમણે બૃહદ દેવતામાં કહ્યું છે કે 4 વસ્તુને જાણ્યા વગર કે જણાવ્યા વગર વેદની વાત કરવી એ પાપ કાર્યમાં વ્યક્તિ પડે છે. એ 4 બાબતો કઈ છે? સંક્ષેપમાં આપણે જોઈ લઈએ. અવિદિત્વા ઋષિ છંદ દૈવતમ યોગમેવ ચ યહ અધ્યાપયેત યાજયેત વા પાપિયાન તુ જાયતે સહ. જે વ્યક્તિ આ 4ની વાત કર્યા વગર વેદ ભણે કે ભણાવે એ પાપી બને છે. એ 4 બાબતોમાં પહેલું છે ઋષિ. યસ્ય વાક્યમ સ ઋષિ, જેનું વચન છે એ ઋષિ છે. ઋષિ કિલ દર્શનાથ. ઋષિ એટલે પવિત્ર આપણી ગુરુ પરંપરા, આપણી આચાર્ય પરંપરા, આપણી સંત પરંપરા જેમાંથી ઉતરી આવી છે. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એક ડગલું અમે આગળ દીઠા, જનની કરતા જગ સંત. માત સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવંત. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એવા એ ઋષિ મુનિઓને આપણે પુનઃ પુનઃ વંદન કરીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. ચિત્તની વૃત્તિ જેની સદા નિર્મળી, જેને મહારાજ થયા મહેરબાન. દયા દિલ મુખ પ્રસન્નતા, બાની અમૃત ધાર. પરોપકારી પ્રવૃત્તિ અને વંદન વારંવાર. એવા ઋષિ મુનિઓનું જ્ઞાન. યસ્ય વાક્યમ સ ઋષિ. દરેક મંત્રના, દરેક સૂક્તના ઋષિ હોય છે. બીજી વાત છે દેવતા. મિત્રો, આપ સૌ જાણો છો કે દેવતા શબ્દ વેદમાં સ્ત્રીલિંગ છે. યા તેન ઉચ્યતે સા દેવતા. એ મંત્ર જેને કહેવાનો હોય એ એની દેવતા થઈ. યાસ્ક નિરુક્તમાં દેવતા શબ્દનું નિર્વચન આપે છે. દેવો દાનાદવા, દીપનાદવા, દ્યોતનાદવા, દ્યુસ્થાનો ભવતી ઇતિ વા યો દેવઃ સા દેવતા. આ રીતે દરેક મંત્રની, દરેક સૂક્તની દેવતા હોય છે. ત્યાર પછી ત્રીજી વાત છે છંદ. યદ અક્ષર પરિમાણમ તત્ છંદ. છંદાંસી છાદનાત. અક્ષરનું જે બંધારણ છે એને છંદ કહેવાય. પ્રસન્નતા આપે તે છંદ. અને છેલ્લે એનો વિનિયોગ જાણવો પડે. વિનિયોગ વિશે પુરાકલ્પે સમુત્પન્ના મંત્રાહ કર્માર્થમ એવ ચ અનેનેદમ તુ કર્તવ્યમ વિનિયોગ સ ઉચ્યતે. આ મંત્રનો વિનિયોગ પણ જાણવો પડે. વૈદિક સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યક ગ્રંથો, ઉપનિષદો જેને વેદાંત કહેવાય છે. 6 પ્રકારના વેદાંગ: શિક્ષા, કલ્પ, છંદ, જ્યોતિષ, વ્યાકરણ અને નિરુક્ત. એ આપ સૌ જાણો છો. બ્રાહ્મણ ગ્રંથો, દરેક વેદને પોતપોતાના બ્રાહ્મણ ગ્રંથો છે. મેં આપને પહેલાં ભગવદત્ત, પંડિત ભગવદત્તની વાત કરી. એમણે 4 વેદના 18 બ્રાહ્મણ ગ્રંથો આપણને ઉપલબ્ધ છે. એ વાત આપણી સામે મૂકી છે. થોડી સ્લાઇડમાં આપણે એ જોઈએ. ઉપલબ્ધ બ્રાહ્મણ સાહિત્ય. ઋગ્વેદના 3 બ્રાહ્મણ મળે છે. એક ઐતરેય બ્રાહ્મણ, બીજું છે કૌશિતકી બ્રાહ્મણ, ત્રીજું છે શાંખાયન બ્રાહ્મણ, ચોથું યજુર્વેદના 3 બ્રાહ્મણ, શુક્લ યજુર્વેદ. એની માધ્યમ દિન શતપથ બ્રાહ્મણ, જેમાં આ સુકન્યા આખ્યાન આવે છે મિત્રો. બીજું છે કાણવ શતપથ બ્રાહ્મણ. કૃષ્ણ યજુર્વેદનું તૈતરીય બ્રાહ્મણ,
સામવેદના 11 બ્રાહ્મણો છે એ ઝડપથી આપણે જોઈએ. એમાં તાંડ્ય બ્રાહ્મણ, એનું બીજું નામ પંચવિશ બ્રાહ્મણ અથવા પૌઢ બ્રાહ્મણ, બીજું છે ષડવિંશ બ્રાહ્મણ, મંત્ર બ્રાહ્મણ અથવા છાંદોગ્ય બ્રાહ્મણ, દેવતા બ્રાહ્મણ અથવા દેવતાધ્યાય બ્રાહ્મણ, આર્ષેય બ્રાહ્મણ, સામવિધાન બ્રાહ્મણ, સંહિતોપનિષદ બ્રાહ્મણ, વંશ બ્રાહ્મણ, જૈમિનીય બ્રાહ્મણ, જૈમિનીય આર્ષેય બ્રાહ્મણ, જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ અને અથર્વવેદનું એક છે સુંદર મજાનું એક ગોપથ બ્રાહ્મણ. મિત્રો, આ થયા આપણા ઉપલબ્ધ બ્રાહ્મણ ગ્રંથો. હજુ જે મળતા નથી એવા બ્રાહ્મણ ગ્રંથોની વિશાળ સંખ્યા છે. આશા રાખીએ કે આવતા દિવસોમાં એ બ્રાહ્મણ સાહિત્ય આપણને ઉપલબ્ધ થાય. આ બ્રાહ્મણ સાહિત્યમાં જેનું શિરમોર સ્થાન છે, જેને આજે વિશ્વની અંદર જેના અભ્યાસ થઈ રહ્યો છે, એ છે શતપથ બ્રાહ્મણ. મિત્રો, એવી એક માન્યતા છે કે બ્રાહ્મણ ગ્રંથો ખાસ યજ્ઞ પરક વાતો જ કરે છે, પણ એવું નથી. બ્રાહ્મણ ગ્રંથોની અંદર યજ્ઞ ઉપરાંત ઇતિહાસ, જે તે સમયનો સમાજ, મનોવિજ્ઞાનનું જે દાર્શનિક સ્વરૂપ છે એ, અને ખાસ કરીને ભાષાશાસ્ત્રીય જે અધ્યયન છે એ બહુ મોટું પ્રદાન આ બ્રાહ્મણ ગ્રંથોનું છે. શતપથ બ્રાહ્મણની અંદર અનેક રાજાઓની વંશાવળી, અનેક આચાર્યોના વંશો, એટલે ક્રોનોલોજીકલ સિસ્ટમ, જેને ઇતિહાસની પરિભાષામાં વંશાનુક્રમણી કહેવાય, એ પણ શોધી શકાય. થોડા પ્રયત્નો થયા છે. જેવી રીતે પંડિત વિશ્વેશ્વરનાથ રેવુ, જેમણે ઋગ્વેદ પર એક ઐતિહાસિક દૃષ્ટિ, એના પર ઘણું આધારભૂત સંશોધન કરીને વેદમાંથી ઐતિહાસિક વિગતો તારવી છે. પારજીટરે પુરાણોમાંથી ઇતિહાસ તારવ્યો છે. એમ મિત્રો, બ્રાહ્મણ ગ્રંથોમાંથી, ખાસ કરીને શતપથ બ્રાહ્મણમાંથી પણ એવી ઘણી ઐતિહાસિક વિગતો આપણને પ્રાપ્ત થાય છે. એટલે શતપથ બ્રાહ્મણની અંદર બ્રાહ્મણ શબ્દના અર્થો આપ જાણો છો કે એમાં બૃહ વ્યાપ્તવ ધાતુ છે. વ્યાપીને રહેવું, એના પરથી બ્રાહ્મણ શબ્દ આવ્યો છે. બ્રાહ્મણ શબ્દ આદિ ઉદ્દાત હોય ત્યારે સ્તુતિ, પ્રાર્થના એવા અર્થમાં પ્રયોજાય છે. અંતોદાત હોય ત્યારે પ્રાર્થના કરનાર, સ્તુતિ કરનાર એ અર્થમાં પ્રયોજાય છે. અને સ્તુતિ મુખથી થાય. આપ જાણો છો કે 10મા મંડળમાં પુરુષ સૂક્તમાં બ્રાહ્મણને વેદ પુરુષનું મુખ કહ્યું છે. બ્રાહ્મણો અસ્ય મુખમ આસિત બાહુ રાજન્ય કૃતઃ. એ બ્રહ્મની સમકક્ષ બ્રાહ્મણ. તો સ્તુતિઓના સ્વામી દેવ એ બૃહસ્પતિ. એના પરથી આપણે બ્રહ્મણસ્પતિની આખા વેદની અંદર સુંદર મજાના સૂક્તો મળે છે. બ્રહ્મ શબ્દનો એક અર્થ યજ્ઞ થાય, બ્રહ્મનો એક અર્થ મંત્ર થાય, બ્રહ્મનો એક અર્થ વેદ પણ થાય છે. એટલે મંત્ર બ્રાહ્મણયો હો, મંત્ર બ્રાહ્મણાત્મકો વેદ નામ ધ્યેયમ. એવી રીતે સારરૂપ કહીએ તો બ્રાહ્મણ ગ્રંથ એટલે શું, અથવા બ્રાહ્મણ એટલે શું, તો વેદના મંત્રાત્મક ભાગથી ભિન્ન અને યજ્ઞ કર્મમાં પ્રયુક્ત મંત્રોની વ્યુત્પત્તિ, વિનિયોગ વગેરેની શાસ્ત્રીય રીતે ચર્ચા કરતું વેદના એક ભાગરૂપ સાહિત્ય તે બ્રાહ્મણ સાહિત્ય. આ બ્રાહ્મણ સાહિત્યના અનેક વિષયોમાં મુખ્ય 4 વિષયો છે. પહેલું છે વિધિ, જે કર્મ વિધાન, યજ્ઞ વિધિની પ્રક્રિયા, 10 પ્રકારના વિધિ એમાં બતાવ્યા છે. બ્રાહ્મણ ગ્રંથોનો બીજો વિષય એ છે અર્થવાદ, યજ્ઞની પ્રશંસા તથા ન કરવાથી થતા દોષ એમાં બતાવવામાં આવ્યા છે. ત્રીજો વિભાગ છે ઉપનિષદ વિભાગ, જેમાં આધ્યાત્મિક તથા દાર્શનિક તત્વોની વિચારણા થઈ છે. અને ચોથો વિભાગ છે આખ્યાન. આ આખ્યાન શબ્દનો અર્થ, આખ્યાનના અર્થઘટનો, વૈદિક આખ્યાનો, અને એમાં સુકન્યા આખ્યાનની વાત કરશે મારી સાથે રહેલા શ્રી વિજયભાઈ દવે સાહેબ. વેદો નિત્યમધીયતામ એ શંકરાચાર્યના સાધન પંચક સ્તોત્રનું એક વાક્ય છે. એ અનુસાર આપણે વેદોનું નિત્ય અધ્યયન કરવું જોઈએ. એ અધ્યયન કરવાનો સુયોગ આજે સંધાન દ્વારા અમને મળ્યો છે. એ બદલ અમે સંધાનના ખૂબ આભારી છીએ. ભારતીય સંસ્કૃતિના મહામૂલા વસિયતનામા સમા અતિ પ્રાચીન સંસ્કૃત સાહિત્યને વૈદિક સાહિત્ય એવું નામ મળેલું છે.
તેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ 4 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદો આ 4નો આપણે સમાવેશ કરીએ છીએ. વેદોની સંહિતા રચાયા બાદ તુરત જ તેમની બાદ બ્રાહ્મણ ગ્રંથો લખાયા. એ વેદની સંહિતાઓ પછી તુરત જ લખાયા છે. તેમાં ધર્મ, અધ્યાત્મ, સમાજ, લૌકિક સદાચાર વગેરેની બાબતમાં નીતિ નિયમો અને વ્યવસ્થાઓ કેવી હોવી જોઈએ એના વિસ્તૃત નિરૂપણ આ બ્રાહ્મણ ગ્રંથોમાં થયું છે. આ ગ્રંથોનું ખાસ લક્ષણ એ છે કે તે ગદ્યમાં લખાયેલા છે અને વેદકાળમાં પ્રચલિત યજ્ઞ સંસ્થાનું વિશદ વિવરણ આપે છે. એટલે પ્રોફેસર વિન્ટરનિટ્સ તેને સાયન્સ ઓફ સેક્રિફિસ, યજ્ઞનું વિજ્ઞાન વર્ણવતો ગ્રંથ એવું પણ કહે છે. વેદકાળમાં પ્રચલિત યજ્ઞ સંસ્થાનું વિશદ વિવરણ પ્રસ્તુત કરતો વિશ્વકોશ એટલે બ્રાહ્મણ ગ્રંથો. યજ્ઞવિધિ અંગેનું પરમ પવિત્ર રહસ્યનું જ્ઞાન આપવું એ તેનો ઉદ્દેશ છે. મેક્સ મુલર એવું માને છે કે આ બ્રાહ્મણ ગ્રંથોને સમજ્યા વિના ભારતીય દર્શન, ધર્મ, સાહિત્ય કે પૌરાણિક કથાઓ સમજી શકાતા નથી. બ્રાહ્મણ ગ્રંથો પ્રાચીનતમ વૈદિક પ્રજાના જીવનને અભિવ્યક્ત કરનારા ચરિત્ર કોષ છે. બ્રાહ્મણ ગ્રંથોમાં જે વિષયોની ચર્ચા કરવામાં આવી છે તે 4 વિભાગમાં આપણે એને વહેંચી શકીએ એમ છીએ. બ્રાહ્મણ ગ્રંથોની વ્યુત્પત્તિ, બ્રાહ્મણ ગ્રંથો શું કહેવા માગે છે એ મારા સન્મિત્ર પ્રોફેસર ચુડાસમા સાહેબે વિસ્તારથી આપને કહ્યું છે. પણ બ્રાહ્મણ ગ્રંથોમાં મુખ્ય 4 વિષય વસ્તુ છે: વિધિ, અર્થવાદ, ઉપનિષદ અને આખ્યાન. એમાં વિધિ એટલે જુદા જુદા વાજપેયી, રાજસૂય વગેરે યજ્ઞોનું વિધિ વિધાન, અને વૈદિક મંત્રોના અર્થોની મીમાંસા, વૈદિક શબ્દોની વ્યુત્પત્તિ વગેરે આ ભાગમાં આપવામાં આવેલી છે. આ ભાગનો મુખ્ય ઉદ્દેશ યજ્ઞના અનુષ્ઠાનનો ઉપદેશ કરવાનો છે. એટલે જેમાં યજ્ઞ વિધાનનો ઉલ્લેખ કરાયો છે. અર્થવાદની અંદર વિધિનું અનુકરણ અને ન કરો એને તો એની નિંદા